તો કેમ છો મારા સુખ દુઃખના સાથીદારો? મોજમાં મોજમાં જશો. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગની અંદર. તો મિત્રો બધાને હર હર મહાદેવ અને જય માતાજી. મિત્રો તો અત્યારે વાગ્યા છે રોંઢાના 5 અને મેં અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે હું ઘરે હું અને અત્યારે ત્યાં 5 હાંજ પડ્યા વ્લોગ ચાલુ કર્યો હતો. મિત્રો અત્યારે કાંઈ હું પ્લાન કંઈ ખબર નહીં, બે રીલ્સ બનાવવા જ આવી છે. તો હમણાં વિવલાને ફોન કર્યો મારા ભાઈબંધને, તો એ હવે આવશે અને થોડુંક કામકાજ છે તો એ પતાવીને આવશે. પછી આપણે જાશું રીલ્સ બનાવવા અને જો બન્યા રહીજો આપણી સાથે કન્ટિન્યુ. તો ગાઈસ ધવલો તો અત્યારે અહીંયા ટીવી જોવે છે, ફિલ્મ આવે છે. તો ગાઈસ એ તો અત્યારે ફિલ્મ જોવે છે. જો કે એ અત્યારે એનું મોઢું હતાડે છે મિત્રો, કેમ કે એને અસબડા થયા છે ને એટલે. બતાવ તો. હેલો, तुम कुछ कहना चाहोगे हमारे व्लॉग में? क्या? कहीं नहीं। लियो तो गाइस ये तो अभी टीवी देख रहा है. તો ગાઈસ જો આ આખું ઓશીકું એને લોટ વાળું કર્યું છે. આ અમે તે દી ઓલો વિડીયો બનાવ્યો હતો ને આ ગેમ રમવાનો, એટલે ત્યારનું આખું ઓશીકું જો આ લોટ છે આખું, કેવું હજી ઉડે છે. તો હેલો ગાઈસ, અત્યારે તો હું આવી ગયો મારા આપણા જૂના લોકેશને, જૂના ઘરે. તો અહીંયા વિડીયો બનાવવા આવ્યો હું ને રીલ્સ ઉતારવાની છે. એક સીન પહેલો લઈ લીધો છે અને એક બાકી છે. જો કે હું એકલો જ આવ્યો હું, વિવેકને તો એને કામ આવી ગયું એટલે ન આવી ગયો, એટલે પછી હું એકલો આવ્યો. એટલે એના માટે આપણે પછી આ સેટઅપ એક ગોઠવી નાખ્યું છે જુગાડ કરીને. અહીંયા મોબાઈલ રાખી દીધો અને હવે આપણે આ આપણું આવું લુક છે કંઈક. આ શું કહેવાય આને, અંડરવેર ને આ કંઈક બુસ્કોટનું છે એવું મેં ધારણ કરી લીધું છે. તો ચાલો ગાઈઝ ક્લિપ ઉતારી લો, પછી આપણે મળી. તો ગાઈઝ અત્યારે સાંજનું વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું ને જોવો તમે, મસ્ત સનસેટ થવા આવી ગયો છે. થોડી જ વારમાં સનસેટ થઈ જાય. તમે એકવાર આનો વ્યૂ જોવો મિત્રો. આવો વ્યૂ હોય ને, આવો વ્યૂ મિત્રો એ ખાલી ગામડે જ જોવા મળે. આવો વ્યૂ તમે સિટીમાં જોવા મળે પણ આવી ફિલિંગ ન આવે મિત્રો. આવી જેવી ફિલિંગ નહીં તમને ના આવે. આવો વ્યૂ જોવો હોય ને, આવું ફીલ કરવું હોય ને તમારે, તો તમારા સ્પેશિયલ આવું ગામડું હોય ને ત્યાં જવું પડે. જો મિત્રો એકદમ આમ સીધું આવા આમ ખેતરો, આવા સીધા ઘરની બાજુમાં ખેતર, આમ સીધો સનસેટ થતો હોય. પછી આવા નાના નાના પહાડ હોય, જે કે એને ધારું કહેવાય, અમે ધારું કહીએ, પાણીનો ટાંકો. મિત્રો આવું અંધું હોય ને, એ અંધું ગામડે જોવા મળે. જો પાછી જાય બાજુમાં નદી, એટલે આ અંધું આમ મસ્તનું આમ ફિલિંગ આવે. અને મિત્રો એક નેક્સ્ટ લેવલ ફિલિંગ આવે મિત્રો. એટલે આવું જે હોય ને એ આ ગામડે જ ખાલી હોય, આવું બીજી અંદર ન હોય. જોઈ શકો છો મિત્રો પાણીનો નજારો. કાકાજી ઓસાને વાડીએ અમે જઈશી વાડીએ. મોરે મોરો સીધો રસ્તો, બાજુમાં નહીં સનસેટ પોઈન્ટ, મસ્તીનો નજારો. This is godown. વहाँ ખટારા હાલિંગ હા એમ ન હાલે. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ શુભમભાઈ વાડીએ. વहाँ ખટારા હાલે છે અને આ ઘર દેખાય છે. આ છે એની ઓયડી, નહીં સોરી ગોડાઉન. મિની ગોડાઉન. અહીંયા પડ્યું સાકુ. પાણી પીવે છે અંકિતભાઈ. ઈ બે તબેલો કરે એટલે વાચ રોડ નીકળે આપણે ફાર્મ હાઉસ કરી નાખીએ. રેડી. આ જો એટલા બધે મને તબેલો સમજાવે છે બધું. અહીંયા રોડ નીકળે તો શું થવાનું છે? ખેતર હે ન્યાય તબેલો, આ ખેતરમાં તબેલો, આ રસ્તો, અહીંયા મોટું ફાર્મ હાઉસ, 2-3 સ્વિમિંગ પુલ, પછી વોટર પાર્ક જેવું કરી નાખજે. અને એમાં મોટો બધો ઓલો હે ને બોડીઓ નાખલે છે. આ રોડે જો આ રોડે અહીંથી રોડ ખેંચલે છે. ફાર્મ. હા કેવું ફાર્મ? આદર્શ નામ રાખી લીધું હોય ઓલા બે, આદર્શ. હા ઓય મારે પીવાનું પાણી લાવો. અત્યારે અમે આવી ગયા મેળી ઉપર. તો હવે અહીંથી તમને વ્યૂ દેખાડું. હવે થઈ થવા આવ્યો સનસેટ. હવે હમણાં થઈ ગયા ટૂંક જ સમયમાં. જો કે આપણે ઘરે હતા ત્યારે તો હજી ઘણો હતો, અત્યારે હમણાં 2-3 મિનિટમાં થઈ જાય. થેન્ક યુ. ઓલો તો મિત્રો જો હું તમને કંઈક દેખાડું મસ્ત મજાનું.
જો કેરી હોય ઝાડવા ઉપર લટકાઈ કેટલી બધી છે અને અમે અંદર આવી ગયા અહીંયા ખાવા. કોની વાડી છે કાંઈ ખબર નથી, એમણે પોતી ગયા કાંઈ હેઠે પડેલી લઈ લેવાય. થઈ ગયું થઈ ગયું હેઠે હજી હજી એકાદી ના તોડાય, ઉપર ના તોડાય. હેઠ જો અહીંયા પડી, મારે 2 કેરી જડી ગઈ. તું હવે અહીંયા રે, જેની વાડી હોય ભાઈ સોરી, અમે હેઠે પડેલી કેરી લીધી છે, ઉપરથી ન થાય એમ બી. ઓકે, આમાં ખોટી બગડી જાય ને એટલે, બાકી અમારે એવું કોઈ હતું નહીં. હેઠી પડી બગડી જાય સમજ્યા. તો મિત્રો કેરી આંબી લીધી, હવે આપણે આને ખાઈ લઈ. કોઈ જોઈ લે કેવી છે, ગીરી છે, ખાટી છે, તીખી છે, મોરી છે. તીખી હોઈ શકે નહીં, મસ્ત નહીં, મફત મસ્ત નહીં લાગે ને. મીઠું તો હજી મજા આવી જાય. યસ મીઠું નથી. કેરીના માલિક હમણાં મારશે આપણે. તો ગાય જો હવે હા અંધારું થવા આવ્યું ને, હવે અમે આ વાડીથી અત્યારે અમે જઈ તારા ઘરે ને, આને ઘરે મોડું થાય છે ને એટલે ખોટું રાયડું નાખે. હવે નો આવે તારે હો. તો કા મસ્તનું જ છે. તો મિત્રો અત્યારે ધવલો ગાડી હાકે છે ને, આવડે હેક નહીં જોઈ કરતો ભાઈ. ભાઈ મોટું આંબી જાય ભાઈ, ના પડે કે હા થઈ ગઈ. હા ના ના ઉપાડવી નથી, રહેવા દે, ગેરમાં આવી છે. એ રહેવા દે, નથી ઉપાડવી. હા આવડી ગઈ આવડી ગઈ. હા ચાલો બંધ કરી દો, નકર સીધી દેરામ જાહે લાગી જાય બેટા. હાલો બા મૂકી દો. એક કિકમાં ઉપાડી દીધી. હે આવડે? ના આવડે. તો આને ક્લચ કહેવાય, આને બ્રેક કહેવાય. આ બાજુ બ્રેક આવે, આ ગિયર હે. પાછળથી એને ગિયર છૂટી જાય પછી ચાલીને આવી રીતના ફેરવવાનું. તો ગાઈસ ચાલો અત્યારે હવે આપણે ફાઇનલી ડિનર કરી રહી. ડિનર મતલબ કે રાત્રિ ભોજન, ગામડાની ભાષામાં કહેવાય વાળું. તો ગાઈસ ચાલો વાળું કરી લઈએ. અત્યારે વાળુમાં મસ્ત મજાનું માતૃશ્રીના હાથનું બનેલું સુંદર મજાનું ભોજન છે. છોરાનું શાક, આ તો દૂધ છે, ચિપ્સ છે અને ઘીમાં ચોપડેલી રોટલી. તો ગાઈસ ચાલો હવે આને ગ્રહણ કરી લઈ, પછી તમને મળી. અને અહીંયા આલે છે ધવલભાઈ, ફોન જોવે છે તો ભલે જોતો, ખાતા ખાતા ફોન જોવે મિત્રો. તો ગાઈસ અત્યારે અમે બહાર બેઠા છીએ તઈ નહીં પાછા અહીંયા. અત્યારે ત્યાં રાતના કંઈ કેટલા 10:30 જેવું થયું છે મિત્રો. અત્યારે નીંદર આવે તો બેઠા છીએ અને આપણે અંદર રીલ્સું જોવે છે. રીલ્સું સ્ક્રોલ કર્યા થયા છે, ફોન મૂકવાનું નામ નથી લેતા. તો મિત્રો આજના બ્લોગમાં એટલું જ હતું. મળશું પાછા જલ્દી નવા વિડીયોની અંદર, નવા અંદાજની સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ને જય માતાજી. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા જલ્દી નવા વિડીયોમાં. બાય બાય.